સૌ નાગરિકોને વિનંતી છે કે રાજ્ય સરકાર પ્રોજેક્ટ તો અનેક આપશે, પણ આપણા લોકોની શું જવાબદારી છે? નવી બસો આવે તો બીજા જ દિવસે જો પાનની પિચકારી મારીએ તો એ નુકસાન એ માત્ર રાજ્ય સરકારનું નુકસાન નથી, એ તમારા સૌનું નુકસાન છે. નવા ગાર્ડનો બનાવ્યા, નવી અલગ અલગ વ્યવસ્થાઓ બનાવી. ઘણા લોકોને એવું લાગે કે આ વ્યવસ્થામાં હું તો એકદમ આમ હું જે ચાહું એ કરી શકું, મારું મન થાય ત્યાં હું કચરો ફેંકું, મારું મન થાય હું થૂકું. શું આ યોગ્ય છે? આપણે સૌએ સમાજની અંદર આ વ્યવસ્થાઓ બદલવા માટે આપણે સૌ લોકોએ સાથે મળીને મહેનત કરવી પડશે. સ્વચ્છતાની જવાબદારી એ માત્ર સ્વચ્છતા દૂતોની નથી, સ્વચ્છતાની જવાબદારી એ સામાન્ય નાગરિકોની બી છે. આપણે જાણી જોઈને ગમે તેટલા ભણેલા ગણેલા હોઈએ, આપણે શું મતલબનું ભાઈ? તમારી પાસે ગમે તેટલી મૂડી હોય એનો શું મતલબ? તમે એક સામાન્ય માણસ, જે માણસ 15-15, 18 કલાક કામ કરીને તમારા શહેરને સાફ રાખે છે, એ માણસને મદદ કરવાની બદલે તમે એનું કામ વધારો, પછી તમે ગમે તેટલા સમૃદ્ધ હોય, શું કામનું સાહેબ? અને સમાજની અંદર આપણે આટલો બી બદલાવ નહીં લાવી શકીએ કે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિનું કામ ઓછું ના કરે તો વાંધો નહીં, પણ વધારે નહીં એટલું બી ના લાવી શકીએ આપણે લોકો?